જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે ને આજે આ પાવન માસનો ત્રીજો દિવસ છે. તો ચાલો આજના આ પાવન પુરુષોત્તમ માસના ત્રીજા દિવસની કથા સાંભળી લઈએ. ને કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરીને પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે નૈમિષારણ્યના પાવન સ્થાન પર શ્રી સુખદેવજી મહારાજ યજ્ઞાદિ કાર્યો માટે એકઠા થયેલા ઋષિમુનિઓને અધિક માસના મહાત્મ્યની કથા સંભળાવી રહ્યા છે. અને આ પાવન માસનું મહાત્મ્ય સૌપ્રથમ શ્રી નારાયણે નારદજીને કહ્યું હતું. તે જ કથાઓ શ્રી સુખદેવજી મહારાજ જનકલ્યાણ હેતુ સમસ્ત ઋષિમુનિઓને સંભળાવી રહ્યા છે. સૂચિ કથા કહેતા આગળ કહે છે કે હે મુનિઓ, નારદજીના પ્રશ્નથી નારાયણ કહેવા લાગ્યા કે હે નારદ, પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ સત્યાદિ યુધિષ્ઠિરને કહ્યું હતું તે હું તમને કહું છું. ધૃતરાષ્ટ્ર મહારાજના પુત્રોએ પાંડવોને જુગારમાં હરાવ્યા. સતી દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા, જ્યાં પ્રભુએ તેની લાજ રાખી. તે પછી પાંડવો દ્રૌપદી સાથે વનમાં ગયા અને ફરતા ફરતા તેઓ કામ્ય વનમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ આવ્યા અને ત્યાં પાંડવોને દુઃખથી રેબાતા જોયા. હવે પાંડવોએ પણ ભગવાન શ્રી કૃષ્ણને જોયા, તેથી તેમની આગળ આવીને નતમસ્તક થયા. ત્યાં દ્રૌપદીનું દુઃખ જોઈ ભગવાન પણ દુઃખી થયા અને આમ પોતાના ભક્તોને દુઃખી જોઈ ભગવાનની કોપ દ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિ જગનો પ્રલય કરવા પૂરતી હતી. હવે આમ ભગવાનને કોપાયમાન થયેલા જોઈ પોતાના ભાઈઓને દ્રૌપદીના કહેવાથી ભગવાનની સ્તુતિ કરતો કહેવા લાગ્યો કે હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગન્નાથ, હે સ્વામી, તમે શાંત થાઓ. તમારી કોપ દ્રષ્ટિ જગતનો નાશ કરી નાખશે. એ નાશ પામનાર જગતમાં હું પણ આવી જઈશ. તમે ભક્તોના પાલકો હોવાથી તમારે મારું રક્ષણ કરવું જોઈએ. હે તાત, તમે ક્રોધને સમાવો, શાંત થાઓ. મચ્છરના ત્રાસે શું ઘરને બાળી નખાય છે? આ પ્રકારે અર્જુને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાન શાંત થયા. એટલે જનકલ્યાણ માટે અર્જુન પૂછવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, અતિ ગુહ્યમાં ગુહ્ય જનકલ્યાણ માટેનો ઉપાય હું તને કહું છું. ચૈત્ર વગેરે જે મહિનાઓ, પક્ષો, ઘડીઓ, પહોરો, રાત્રિઓ અને ઋતુઓ, મુહૂર્તો, અયનો, વર્ષો, યુગો અને કાલ, નદીઓ, પર્વતો, સમુદ્રો વગેરે પોતાના ગુણોથી મનાય છે. આ બધા સ્વામીવાળા છે અને યોગ્ય ફળ આપનારા છે. પણ એકાદ અધિક માસ ઉત્પન્ન થયો, તેને સ્વામી નહીં હોવાથી બધા તેનો તિરસ્કાર કરવા લાગ્યા. એ રીતે દુઃખી થયો અને મારે શરણે આવ્યો. અને દુઃખી થઈને તેના આંખમાં આંસુ આવવા માંડ્યા અને ગળગળા અવાજે પોતાના દુઃખ કથા કહેવા લાગ્યો. તો આ પ્રકારે એથી શ્રી બૃહન્નારદીય પુરાણમાં અધિક માસનો વૈકુંઠ ગમન નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો અધિક માસના મહિમા કથા પણ સાંભળી લઈએ. આ કથા છે જપીબાઈ અને તપીબાઈની. અને કથા અનુસાર એક નગરમાં બે પડોસણ રહેતી હતી. એકનું નામ હતું જપીબાઈ અને બીજીનું નામ હતું તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા સાથે મળી નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપી. અને અંજલિ આપતા આપતા જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય. તપીબાઈ બોલે, જય પુરુષોત્તમ રાય. હવે આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદીના કાંઠે આવ્યો. તેણે જપીબાઈને પોતાની જય બોલાવતો સાંભળી અને પ્રસન્ન થઈ ગયો. આથી બીજે દિવસે તેણે જપીબાઈને રાજસભામાં બોલાવીને કહ્યું કે તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું બહુ જ પ્રસન્ન થયો છું. લ્યો આ 5 સોના મોહરો અને આ સાંકળ કોરું, કોળાનું શાક કરજો. હવે જપીબાઈ તો કોળું અને 5 સોના મોહરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. રસ્તામાં આવતા તેને થયું કે મેં રાજાની જય બોલાવી, તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતાં કરતાં ફૂટી કોડીને પણ ન પામી. હવે રાજાએ આપેલા આવડા મોટા કોળાનું જપીબાઈ શું કરે? તેથી તેણે કછિયાની દુકાને 50 પૈસામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી બોલતી ઘેરે આવી. હવે ઘરે જતા રસ્તામાં જપીબાઈને તપીબાઈ મળી. તેથી તપીબાઈએ પૂછ્યું કે બહેન, ક્યાં જાઓ છો? ત્યારે તપીબાઈએ કહ્યું કે શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? ત્યારે જપીબાઈએ કહ્યું કે હું તો દરબારે ગઈ હતી. રાજાએ મને તેડા મોકલ્યા હતા અને ત્યાં તેમણે મને 5 સોના મોહરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કઈ તપીબાઈ આગળ ચાલતી થઈ અને કાછિયાની દુકાને ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું,
ભાઈ આ કોળાનું શું લેશો? ત્યારે કચ્છાએ કહ્યું કે બહેન 50 પૈસાનું લીધું છે, 60 પૈસામાં આપીશ. ત્યારે તપીબાઈ 60 પૈસા આપી કોળું લઈને ઘેરે ગયા અને ઘેરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મોહરો નીકળ્યા. હવે આમ પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોંધર્યા, ભાતના પકવાન બનાવ્યા. ત્યારે તપીબાઈના ઘરે બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈને જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. હવે આ સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે મહારાજ ક્યાં જમી આવ્યા? ત્યારે બ્રાહ્મણે કહ્યું તપીબાઈના ઘેરેથી. આ સાંભળી રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર કર્યો કે મેં હીરા, માણેક, મોતી અને મહોરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું હતું અને તપીબાઈ તો ગરીબ છે. તેથી બ્રાહ્મણો જમાડે તો જપીબાઈ જમાડે, જરૂર કાંઈક ગોટાળો થયો છે. તેથી રાજાએ તરત જ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું કે તમે તો સાધારણ સ્થિતિમાં છો ને આખા નગરમાં બ્રાહ્મણને જમાડ્યા સી રીતે? ત્યારે તપીબાઈ સાચું બોલી કે મહારાજ, આજે હું કચ્છિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના, મોહરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. હવે આ સાંભળી રાજાએ પૂછ્યું કે કોળાથી જે દ્રવ્ય મળ્યું તે કાંઈ તમારું ન હતું તો કચ્છિયાને પાછું કેમ ન આપી આવ્યા? ત્યાર પછી મહારાજે કચ્છિયાને બોલાવ્યો અને પૂછ્યું કે તે જે તપીબાઈને કોળું વેચ્યું છે એ તું ક્યાંથી લાવ્યો હતો? ત્યારે કચ્છિયાએ કહ્યું કે એ તો મને જપીબાઈ 50 પૈસામાં વેચી ગયા છે. આ સાંભળી રાજાએ હવે જપીબાઈને પણ બોલાવ્યા અને તેને કહ્યું કે જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામને જય જય બોલાવી. તેથી મેં 5 સોના મોહરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને એક કોળું આપ્યું હતું. તે કોળું તમે કચ્છિયાને વેચ્યું અને કચ્છિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું કોળું લઈ આવ્યા. માટે જે દ્રવ્ય તમને આપવાનું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને આ બધું ક્યાંથી મળે? આમ કહી રાજાએ સૌની વિદાય લીધી. અને કચ્છીઓ કહે ભાગ્યની વાત જુદી છે. જપીબાઈ કહે નરપતિ કરતાં જગતપતિ મોટા. તપીબાઈ કહે મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. જય જય પુરુષોત્તમ રાય. જેવા તપીબાઈને ફળ્યા એવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી અધિક માસના 3જા દિવસની મહિમા કથા અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. તો ચાલો કાલે ફરી મળીશું પુરુષોત્તમ માસના 4થા દિવસની કથા સાથે. જય શ્રી કૃષ્ણ.